દાદાગીરી એટલે ભારતીય જનતા પાર્ટી જ્યારથી શાસનમાં આવી છે ત્યારથી આપ સૌ બધા જુઓ છો કે પોલીસ દ્વારા કોઈ કાર્યકરને દબાવવામાં આવતા હોય, નાની નાની બાબતો હોય એના મકાન તોડી પાડવામાં આવતા હોય, એટલે તમામ પ્રકારની નાના માણસોને કઈ રીતે દબાવવા એ નીતિ જે ભારતીય જનતા પાર્ટીએ સમગ્ર કડીમાં નહીં સમગ્ર રાજ્યમાં અપનાવી અને એની સામે અમારે લડવાનું છે. મેં કહ્યું તેમ કે નાની બાબતોથી લઈને તમામ બાબતોમાં ટોર્ચરિંગ કરવાની જે કામગીરી કરે છે એની સામે અમારે લડવાનું છે. એમાં કોઈ શંકાને સ્થાન નથી. આ વખતે કડીનો ઠાકોર સમાજ એક થશે, આપ કરી શકશો? તમામ ઠાકોર સમાજને જે અત્યારે અન્યાય થઈ રહ્યો છે, જીપીએસસીથી લઈને તમામ લોકોને શોભાના ગોઠિયા તરીકે ભારતીય જનતા પાર્ટીમાં તેઓ રાખેલા છે. કોઈ સમાજનું કામ કરવા માટે કે નાના માણસનું કામ કરવા માટે ભારતીય જનતા પાર્ટીએ કોઈ પણ નાના માણસોને તેઓ રાખેલા નથી. કોઈ પણ સમાજ હોય, એસટી હોય, ઓબીસી હોય, કોઈ પણ માણસ હોય, ફક્ત ને ફક્ત એમના રોટલા શેકવા માટે ભાઈઓની વચ્ચે જે અથડાવવાની જે કામગીરી કરી એ આ વખતે અમે બધા જ ભેગા મળી, અમે છીએ, જ્ઞાનીબેન છીએ, સાથે ચંદનજી છે, તમામ અમારા સમાજના જે ધારાસભ્યો છે, સમાજને જઈને વચ્ચે કહીશું કે નાના મોટા જે પ્રોબ્લેમો હોય એ બધાએ દૂર રાખી અને શું કરવાથી ભારતીય જનતા પાર્ટીનો સામનો કરી શકાય અને આવા લોકોની સામે લડવા માટે અમારે બધાને એક થવા માટેની હાકલ અમે કરીશું. ચોક્કસ અમને અમારા સમાજ પર વિશ્વાસ છે કે અમારી વાત સાંભળી અને અમારો સમાજ એક થશે. રમેશભાઈ જીતે છે, આપનો શું દાવો છે? આ સીટ ઓલરેડી ખરેખર જોવા જઈએ તો કોંગ્રેસ બેદની સીટ છે. ક્યાંક નાના મોટા ભારતીય જનતા પાર્ટીના કારણે 1, 2, 3 વખતે જીતેલા છે. હું પણ આ સીટ ઉપર વિજય થયેલો છું. રમેશભાઈ ચાવડા પણ વિજય થયેલા છે. કરજણજી ઠાકોર પણ બે વખત આ ચૂંટણી જીતેલા છે. એટલે આ સીટ રહી એ કોંગ્રેસ બેદની જ છે. પણ ભારતીય જનતા પાર્ટીએ અંદર નાના સમાજોને ઝઘડાવી અને જે જુદા કરી અને એમનો જે રોટલો શેકવાનો જે પ્રયત્ન કરીને જે એમને સફળતા મળી છે, આ વખત અમે બધા ભેગા મળી એક થઈ અને એ જે ભારતીય જનતા પાર્ટી જે જુદા રાખવા માટે છે એમાં એની વાતમાં કોઈ ના આવે અને અમે બધા ભેગા મળીને ગામડે જઈને ખાટલા બેઠકો કરી અને શું કરવાથી બધા ભેગા મળી અને કોંગ્રેસ મજબૂત બને અને રમેશભાઈ ચાવડાને કઈ રીતે વિજય થાય એવા પ્રયત્નો અમે કરવાના.